દારૂની મહેફિલ માણતા 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા. ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ માણતા 3 એસટી કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે. વાત કરવામાં આવે બનાસકાંઠા યાત્રાધામ અંબાજી એસટી ડેપોની, તો કર્મચારીઓ 2 દિવસ પહેલા વિદાય સમારંભ થયો હતો. આ વિદાય સમારંભમાં દારૂની મહેફિલ માણતા કર્મચારીઓનો મામલો સામે આવ્યો. અંબાજી બસ ડેપોમાં વિદાય સમારંભ બાદ ધોરી ગામ પાસે માવઠી ખાતે જઈ એસટી કર્મચારીઓએ દારૂ અને ચખણાની મજા માણી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે ડેપો મેનેજરે ધ્યાને પણ આવી હતી. અંબાજીના ડેપો ખાતે ફરજ બજાવતા 3 કર્મચારીઓનો વિદાય સમારંભ બાદ દારૂની પાર્ટીનો વિડીયો સામે આવ્યો. ત્યારબાદ આ વિડીયોની ગંભીરતા જાણીને એસટીના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે એસટીના ડીસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં સરકારી કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા હોવાની ઘટના સામે આવી છે. અંબાજી એસટી ડેપોના કર્મચારીઓનો વિદાય સમારંભ બાદ એસટી વિભાગના કેટલાક કર્મચારીઓ દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવી હતી. આ પાર્ટીનો વિડીયો સામે આવતા એસટીના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. એસટી વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા 3 કર્મચારીઓ એનપી ચૌહાણ, જે સોલંકી અને પીએ પ્રજાપતિ સામેલ હતા. આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલાયો હતો. આ સમગ્ર મામલે હજુ એક કર્મચારી ઉપર પગલાં ભરાઈ શકે તેમ છે. દારૂ પીતાનો વિડીયો, જેમાં એસટીના કર્મચારીઓ વડગામ તાલુકામાં પાર્ટી કરી રહ્યા હતા અને આ પાર્ટીનો વિડીયો સામે આવતા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.